અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને અમિત શાહને પત્ર. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો. ચંડોળામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત દૂર કરવાની માંગ કરી છે. ભૂતકાળમાં થયેલા ગેરકાયદે બાંધકામ હટાવવાની પણ માંગ કરી. આ અંગેના ફોટો અને વિડીયો કમિશનરને મોકલવામાં આવ્યા છે. અગાઉ 7 ફેબ્રુઆરી વિશે પત્ર લખવામાં આવ્યો હતો. તો ચંડોળામાં જે ગેરકાયદે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે તેને હટાવવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે. ભૂતકાળમાં થયેલા ગેરકાયદે બાંધકામોને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ 7 ફેબ્રુઆરી વિશે પણ પત્ર લખવામાં આવ્યો હતો અને હવે વધુ એક વખત પત્ર લખવામાં આવ્યો છે. અને જે પ્રકારે ચંડોળા લેકની આસપાસ ગેરકાયદે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે તેને લઈને પત્ર લખવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે. આ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને આ પત્ર લખ્યો છે અને માંગ કરવામાં આવી છે કે ચંડોળામાં જે ગેરકાયદે બાંગ્લાદેશીની વસાહત કરી દેવામાં આવી છે તેને દૂર કરવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ પણ આ મામલે તેમણે રજૂઆત કરી હોવાની વાત કરી છે. ત્યારે હવે આ અંગેના ફોટો અને વિડીયો સાથે કમિશનરને માંગ કરવામાં આવી છે.